વડોદરા શહેર વોર્ડ નંબર 6 કે જે સ્થાયી સમિતિના અધ્યક્ષનો વોટ ગણાય એમાં કોર્પોરેશનની બેદરકારી સાફ જોવા મળે છે। પાણીની લાઈન કલાકોથી લીકેજ છે, રસ્તા પર પાણી વેડફાઈ રહ્યું છે, પરંતુ કોર્પોરેશન ધ્યાન આપતી નથી। સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા। વડોદરા શહેરના અંદર જ્યાં પીવાના પાણી માટે આખું શહેર વલખા મારી રહ્યું છે, ટેન્કર આ શરૂ થઈ ગયું છે। જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે નળથી જળ આપી રહ્યા છે, એ વડોદરા શહેરના અંદર આજે ટેન્કરો થકી લોકોના પાણી પહોંચાડવું પડી રહ્યું છે। ત્યારે આજે પણ પાલિકા ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે, જેનું જીતું જાગતું ઉદાહરણ છે વોર્ડ નંબર 6માં આવેલું પાણી પુરવઠા શાખાની ઓફિસથી 300 મીટરના દૂરી પર પીવાના પાણીના અંદર ભંગાણ। વડોદરા મહાનગરપાલિકા એ રોડ ખોદે રોડ બનાવે, રોડ ખોદે રોડ બનાવે। સારા કોન્ટ્રાક્ટરો તો છે જ નહીં, પણ મારા કોન્ટ્રાક્ટરો છે અને મારા કોન્ટ્રાક્ટરો જે કરે તે જ સાચું। એ પ્રથા પર જે વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહ્યું છે એના જ પરિણામરૂપ આજે વડોદરા શહેરને સ્વચ્છ પાણી નથી મળી રહ્યું, અને જે થોડા પ્રમાણમાં સ્વચ્છ પાણી મળી રહ્યું છે એનું આજે આવી રીતે લીકેજ કરીને અને શુદ્ધ પાણીનું વેરફાળ કરવામાં આવી રહ્યું છે, તદ્દન ખોટું છે। વોર્ડ નંબર 6 અને વડોદરા મહાનગરપાલિકાને મારી અપીલ છે કે આ રીતે વડોદરા શહેરને જે દૂષિત પાણી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે બંધ કરો, કામગીરી પર ધ્યાન આપો, અને લાખો લીટર ગેલન પાણી જે વોર્ડ નંબર 6માં વેડફાઈ રહ્યું છે કે જે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો વોર્ડ કહેવાય, એ પહેલાં પોતાના વોર્ડ પર ધ્યાન આપીને અને પછી વડોદરા શહેર પર ધ્યાન આપે તો ઘણું સારું કહેવાય।